વડોદરા શહેરના સુરસાગર સહિતના તળાવોમાં ગંદકીના કારણે પ્રદૂષણની માત્રા વધી જતા સુરસાગર સહિતના તળાવોને સાફ કરવાનું અભિયાન ટૂંક સમયમાં શરૂ થનાર છે। તળાવોમાં દર વર્ષે ગણેશોત્સવ વેળાએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના કારણે તળાવનું પાણી દૂષિત થતું હોવાથી રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ આવી મૂર્તિઓ તળાવમાં પધરાવી નહીં તેવો હુકમ કરેલો હોવા છતાં ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી આ હુકમને ઢીલાશ રાખવામાં આવતી હોવાનું કહેવાય છે, પરંતુ ચાલુ વર્ષે આ નિયમોનો કડક અમલ થનાર છે। ગાંધીનગર पर्यावरण वन विभाग तरफथी लेटर आपवामां आव्यो छे जे ते पोलीस स्टेशनमां અને એમની જાણ અમને કરવામાં આવી છે કે તમારે પીઓપીની મૂર્તિઓ બનાવવી નહીં, માટીની બનાવી અને બીજા હળવા નિયમો છે, તો એ નિયમોને સમજવા અને કાયદાકીય અર્થઘટન થાય તે માટે અમે પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા આવ્યા છે અને મળીને કોઈ સમાધાનકારી રસ્તો નીકળતો હોય જેથી કરીને પર્યાવરણને નુકસાન પણ ના થાય અને પીઓપીની મૂર્તિ પણ બને તેઓ શહેરના મૂર્તિકારોને જાણવા મળતા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવતા મૂર્તિકારોએ આજે પોલીસ કમિશનરને મળી આ બાબતે રજૂઆત કરી હતી। પર્યાવરણ ખાતા તરફથી અમને જે લેટર મળ્યો છે એ લેટરના અનુસંધાને અમે સાહેબને મળવા આવ્યા છે અહીંયા આગળ અને એનો કંઈ નિવારણ રસ્તો થાય, વચ્ચેનો માર્ગ મળે અમે એમને રજૂઆત કરવા આવ્યા છે કે બેની કોઈ પીઓપી અમે વાપરીએ તો એનાથી શું થશે ને શું નહીં થાય, એના માટે અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છે। દેશભરમાં જાગૃત નાગરિક દિનના ઉપક્રમે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિનની ઉજવણી અંતર્ગત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસર્ચ સેન્ટરના સહયોગથી ગૃહિણીઓ માટે પૂર્ણ દિવસીય સેમિનાર ડોક્ટર આઈજી પટેલ સેમિનાર હોલ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક આજે સવારે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહિલાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજે કન્ઝ્યુમર ડે છે, વર્લ્ડ કન્ઝ્યુમર ડે છે, એટલે ટુ contribute to that family and community resource management department faculty of family and community science MSU વડોદરાએ આગળ ગૃહિણીઓ માટે એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં એ લોકોને ફૂડ એડલ્ટ્રેશન એ બધા બાબતે ઇન્ફોર્મેશન આપવામાં આવશે। મહિલાઓના જીવન ધોરણને ઊંચો લાવવાનો પ્રયાસ કરનાર રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મિશન મંગલમ યોજનાનો પ્રારંભ થનાર છે। આ અંગેની મળેલી એક અગત્યની મીટિંગમાં સેવા સદનના કમિશનર, કલેક્ટર તેમજ આજુબાજુના જિલ્લાઓના વિકાસ અધિકારીઓ સહિત હાજર રહ્યા હતા। મિશન મંગલમ કાર્યક્રમ હેઠળ આગામી 100 દિવસમાં 750 સખી મંડળોની રચના થનાર છે। આજે આ કાર્યક્રમ જ્યારે અમે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા જિલ્લાના કલેક્ટર માનનીય શ્રી વિનોદ રાવ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ શંકર સાહેબ અને દાહોદના જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર વિક્રાંત પાંડે સાહેબ અને મિશન મંગલમના જે લીડ ટ્રેનર્સ છે જે વડોદરાના છે અને સ્ટેટ લેવલના છે એ તમામને બોલાવવામાં આવ્યા છે અને અમારું લક્ષ્ય છે કે આવનારા 100 દિવસની અંદર જે અમને લક્ષ્યાંક આપવામાં આવ્યું છે 750 સખી મંડળોની રચનાની, એ લક્ષ્યાંકને અમે પૂર્ણ કરીએ અને આ બહેનોના જીવન ધોરણ ઊંચું લાવવા માટે જે રાજ્ય સરકારની નેમ છે એમાં વડોદરા મહાનગર સેવા સદન સંપૂર્ણપણે એમાં પોતાનું યોગદાન આપી શકે। માંડવી નજીક આવેલા કલ્યાણરાયજી મંદિરની બાજુમાં આવેલ ખાટલા શેરીમાં રહેતા નરેશભાઈ દરજી આજે સવારે પોતાના ઘેર મંદિરમાં દીવાબત્તી કરી હતી। દીવાબત્તી કર્યા બાદ મંદિરની બાજુમાં અચાનક આગ લાગતા આ આગે મોટું સ્વરૂપ લેતા ઘરનું રાચરચીલું બળીને ખાક થઈ જવા પામ્યું હતું। ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી, તેમ છતાં 64,000 જેટલું નુકસાન થવા પામ્યું હતું। આજે સવારે અમદાવાદથી આવેલી વડોદરાની મેમુ ટ્રેન વડોદરા આવ્યા બાદ ટ્રેનની સાફ સફાઈ માટે નવા યાર્ડ લોકો શેડ ખાતે લઈ જવાની હતી। ટ્રેનના લેડીઝ ડબ્બાની સાફ સફાઈ કરતા એક અજાણ્યા ઈસમનો મૃતદેહ જેવા મળ્યો હતો।
રેલવે પોલીસની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લીધો હતો. મળી આવેલ અજાણ્યા ઈસમનો મૃતદેહના શરીર પર વાગવાના નિશાન જોવા મળતા અનેક શંકા કુશંકાઓ જોવા મળી રહી છે. રેલવે પોલીસે ગુનો નોંધી મરનારના વાલી વારસો અને મોતનું કારણ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આજરોજ સવારના અમદાવાદ મેમુ જે ટ્રેન આવે છે તેમાં લગભગ 8:30-9 આવી હશે અને ત્યારબાદ અમને લગભગ 10:30 મેમો મળ્યો હતો. મેમુ શેડમાં આ ટ્રેન જ્યારે સાફ સફાઈ માટે જાય છે ત્યાં છેલ્લા ડબ્બામાં લેડીઝ કોચમાં એક લાશ પડેલી છે. જે અંગે મેં જમાદારને મોકલી અને ખાતરી કરાવી તો એ કે શંકાસ્પદ હોય જણાવેલું કે તાત્કાલિક અમે અહીંયા આવ્યા છીએ. અહીંયાથી હવે ઇન્ક્વેસ્ટને બધું ભરી અને પીએમ માટે લાશ મોકલી છે અને જે કે નીકળી તપાસ ચાલુ નહીં ટ્રેનમાં તો પ્લાન્ટ કરેલો બહાર ગમે ત્યાં સ્ટેજ બનાવ્યું છે પછી અંદર મૂકી દીધું. રોબિન બપ્પુ અને રોબિન એવું લખેલું છે. ક્રિશ્ચન માળા પહેરી છે એમાં ક્રિશ્ચન ઈસુ ખ્રિસ્તનો મને ક્રિશ્ચન છે. છાણી જકાતનાકા સીતારામ કોમ્પ્લેક્સ પાસે આવેલ અર્થવ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8 ભણાવતા શિક્ષક ખોડીદાસ મારુને સ્કૂલના સંચાલનકર્તાઓએ કોઈ કારણ વિના છૂટા કરી દેતા વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. ગઈકાલે જે કંઈ ઘટના બની એમાં મને કેબિનમાં બોલાવવામાં આવ્યો પ્રિન્સિપાલની. એમાં પ્રિન્સિપાલ મેડમ જે વંદના મેડમ છે તે બેઠા હતા. ત્યાર પછી અમારા ગુજરાતી મીડિયમના 2 ટીચર બેઠા હતા, સંધ્યા મેડમ છે અને નિમિષા મેડમ છે અને બીજા ઇંગ્લિશ મીડિયમના સુપરવાઇઝર જે છે તે મેઘા મેડમ બેઠા હતા. અને અર્જુન સરે મને તરત કીધું કે મારું ભાઈ આમાં એક વાત છે કે તમે કાલથી નવી નોકરી ગોતી લેજો. મેં કીધું સર નવી નોકરી વાત તો બરાબર છે પણ મને કંઈ કારણ કહેશો કાંઈ. હવે એમાં એમ કીધું કે આમાં કંઈ કારણ પણ કાંઈ હોય નહીં. હવે આમાં જે કંઈ ડિસિઝન લીધું છે મેં લીધું છે, વંદનાબેને નથી લીધું કે હરીશભાઈ નથી લીધું. બરાબર, કારણ કે વંદનાબેન સાથે મારે કોઈ કારણ કે એમને તો કોઈ મારી સાથે વાત કરી જ નથી પછી. એટલે એમણે તરત એટલે હું કારણ માગવા માટે હું થોડો વિચાર કરતો હતો. એ દરમિયાન એમણે મને હાથમાં ચેક પકડાવી દીધા કે આજ સુધીનો તમારો આ પગાર છે. બરાબર છે, તમે મને 15 દિવસનો ટાઈમ તો મને આપો મને. એટલે મને કંઈ ન કે એમાં 15 દિવસનો ટાઈમ બાઈમ તો ઠીક છે, તમારે એવું હોય તો 15 દિવસનો પગાર લઈ જજો, પણ તમે હાથથી છૂટા કરવામાં આવે છે. એટલે ટીચરને છૂટા કરવા પાછળ પ્રિન્સિપાલની કોઈ જવાબદારી હોય છે કે નહીં? પ્રિન્સિપાલની જવાબદારીમાં તો પ્રિન્સિપાલ જે છે એ પોતપોતાની રીતે કંઈ ડિસિઝન લેતા હોય છે. હવે એમાં શું કારણ છે એ તો મને કંઈ કીધું જ છે નહીં, એટલે હું કેમ કહી શકું મને કેમ કાઢ્યો એમ. બરાબર છે, એટલે તરત મેં કોઈ વાત હું થેન્ક યુ હું અત્યારે નીકળું છું. એટલે હું તરત મારું ટિફિન લઈને ઘરે નીકળી ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના સમયમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલુ થનાર હોવાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે સારું શિક્ષણ આપતા શિક્ષકને કેમ છૂટા કરી દેવાયા તેમ કહીને વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો. તો બાકી છે અને આ 22 તારીખથી પરીક્ષાઓ ચાલુ થાય છે ઓરલ ને એવું, અને સરને કરી મૂક્યા છે. તો સ્ટુડન્ટનું શું થશે? એ કહે છે અમે કરી લઈશું, તો જે સ્ટુડન્ટને જેની જોડે ફાવે એની જોડે જ ને, બીજાને મૂકી ચાલે જ નહીં ને. એટલે અમારે 11 મહિના ભણે હવે વાર્ષિક પરીક્ષા આવી એટલે હવે એમને કરી મૂકે છે. તો આ છોકરો એમ કહે છે કે અમારે માલુ સર વગર કોઈ જોડ નથી ભણવું એમ કહે છે. એટલે એમને માલુ સર જોઈએ ને અમારા છોકરાનું જે છે એ જ અમારે જોઈએ છે. અમારા બાળકને સારું જોઈએ છે બસ, અને માલુ સર સારું ભણાવે છે. અને જે બધા સરને મેડમને કરે છે કશું કારણ જણાવતા નથી. સારા મેડમને સરને જ કાઢી મૂકે છે આ લોકો. આજે શું કર્યું? જણાવતા જ નથી. આજે શું કર્યું? આજે ઉપર ગઈ તો કહ્યું મેં તો એમ કે છે કે અમારા એમને શું જ ગલતી કરી છે એ બધું અમે જાણીએ છીએ, અને એ લોકોને શા કારણ કાઢ્યા બધું અમે કશું કહેતા નથી અમને.